જય માતાજી, જય મોગલ। આજે અમે આવી ગયા રાજકોટના વાવડી વિસ્તારની અંદર ઝૂંપડપટ્ટીમાં આપણા નાના બાળ પ્રભુને જમાડવા માટે, પણ ત્યાં નગરપાલિકાએ ઝૂંપડપટ્ટી હટાવવા માટેનો આદેશ આપી દીધેલો હતો। પોતાના વસવાટ કરવામાં મશગુલ હતા। સાદ પાડતાની સાથે જ તમામ બાળ પ્રભુઓ આપણે ત્યાં આવી પહોંચ્યા હતા। આવી પહોંચ્યાની સાથે જ તમામ લોકો એક પછી એક કેટલા સરસ મજાના જોઓને લાઈનમાં ગોઠવાઈ ગયા હતા। જાણે કે ચહેરા પરની ખુશી આપણે જોઈએ ને તો ખુદ ઈશ્વર પોતાનું ઋણ ચૂકવવા માટે ધરતી પર આવી, એમાં પણ આ ઢીંગલીની તો સ્માઇલ જ આખી અલગ હતી। આ પણ જોઈ શકીએ છીએ કે મસ્ત મજાની પોતાની દુનિયાની અંદર વ્યસ્ત હતી। આમને જોતાં પણ એવું જ લાગે કે ખુદ ભગવાન આપણી સામે ઊભો છે। તેવાની અંદર કહેવાય ને કે પ્રમુખ ઉપપ્રમુખ ને મહામંત્રી, જેમ આપણે સ્કૂલમાં હતા એ રીતે આ પણ એક આપણું પ્રમુખ જ હતી અને તમામને હેન્ડલ કરી લીધા હતા। ત્યારબાદ અમે લોકો જમવાનું જે લઈને આવ્યા તે ટેબલ ઉપર ગોઠવી દીધું હતું અને ગોઠવવાની સાથે જ તમામ બાળકો લાઈનમાં ગોઠવાઈ ગયા હતા અને જેમ એક પછી એક જ્યારે ડબ્બો ખુલવા લાગ્યો એટલે બાળકોના ચહેરા પરની ખુશી ઓર ચમકવા લાગી, કારણ કે નાના હોય ત્યારે આપણને એવું થતું હોય કે આજે જમવામાં શું હશે એ વિચારની સાથે જ બાળકો પણ વિચારમાં લાગી ગયા અને એવાની અંદર ગુલાબજાંબુ જોતાં ચહેરા પરની રોનક અલગ હતી। જમવામાં હતું આજનું ગુલાબજાંબુ, બટેટાનું શાક, ગાંઠિયા અને પૂરી। આ ભોજન જોતાં જ બાળકો જાણે કે પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગયા હતા। એક પછી એક બાળકો, આપણા બાળ પ્રભુઓ લાઈનની અંદર ગોઠવાઈ ગયા અને ત્યારબાદ ગૌ માતા અને જય શ્રી રામના નારા બોલાવીને આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જમવાનું પીરસવાનું શરૂ કર્યું। એક પછી એક બાળ પ્રભુઓ લાઈનમાં આવતા ગયા અને પોતે પોતાના ચહેરાની સ્માઇલ સાથે લઈને આગળ જતા રહ્યા। જાણે કે ગુલાબજાંબુ આવતાની સાથે જ બાળકોની ચહેરા પરની ખુશી તો જોવા જેવી હતી। નાના નાના બાળ પ્રભુઓને જોઈને મને પણ મારું બાળપણ ખૂબ જ યાદ આવી ગયું હતું અને હું પણ આવી જ રીતના જ્યારે નાની હતી ત્યારે મધ્યાહન ભોજનમાં સ્કૂલમાં જમતા હતા ત્યારે અમે પણ લાઈનમાં ઊભા રહેતા હતા। એ જ મારું બાળપણ મને યાદ આવતું હતું। નાના નાના બાળ પ્રભુઓ જોતાં જાણે કે એવું થાય કે ઈશ્વર ખરેખર ઉતર્યો છે ધરતી પર। જાણે કે જોઈએ ત્યાં પોતાના નિર્દોષ હાસ્યની અંદર પોતાની ચમક અને પોતાનું તેજ છે એ છલકાઈ આવતું હતું। એક બાજુ દુઃખ હતું કે નિર્દોષ હાસ્ય જેમને રહેવા માટેની જે ઝૂંપડપટ્ટી હતી નગરપાલિકાને હટાવી રહી હતી, પણ કાયદાની સાથે ચાલવું જરૂરી હતું અને આ બાળકની તો વાત જ જવા દો। બધાએ સરસ મજાનું લાઈનની અંદર જમવાનું લઈ લીધું અને લાઈનમાં પાછા ઊભા રહી ગયા। ત્યાં બાકી બીજી ઝૂંપડપટ્ટી નવી બંધાતી હતી એમાં વ્યસ્ત હતા એટલે 4-5 બાળ પ્રભુઓ આવવામાં મોડું થઈ ગયું, પણ આપણે કોઈને ભૂખ્યા તો રાખશું નહીં એટલે ફરીથી પાછું આપણે એ લોકોને જમવાનું આપી દીધું અને જાણે કે એને પણ એવું જ થયું કે મારું જ ઘરનું જમવાનું છે એટલે એ પણ રાહ જોયા વગર દોડીને આવતા રહે અને તમામ બાળ પ્રભુઓને આપણે જમવાનું આપી દીધું। તેવામાં તેના મમ્મી પણ થાકી ગયા હતા ઝૂંપડપટ્ટી નવી બનાવીને, તો એ પણ પોતાની થાળી લઈને આવી ગયા, પણ આપણે માટે તો પહેલાં બાળ પ્રભુ પહેલાં છે એટલે આપણે એને થોડી વાર માટે ઊભા રહેવા માટે કહ્યું કે તમે 2 મિનિટ રહો, અમારા બાળ પ્રભુઓને આપી દઈએ પછી તમને પણ આપીશું, તમને પણ ભૂખ્યા નહીં રહેવા દઈએ। આપણા બાળ પ્રભુઓનું જમવાનું પીરસાઈ ગયા બાદ ફરી તે આપણે એ બાળ પ્રભુઓના માતૃશ્રી છે એમને પણ જમવાનું આપ્યું અને એમને પણ ભૂખ્યા ના રહી, કારણ કે એ પણ આજે ઝૂંપડપટ્ટી બનાવીને બહુ થાકી ગયા હતા। ત્યારબાદ અમે પુનિતનગરની ઝૂંપડપટ્ટીમાં ગયા। ત્યાં પણ એક સાદ પાડતાની સાથે જ અમને જોતાં જ તમામ બાળ પ્રભુઓ દોડીને આવી ગયા અને સરસ મજાની લાઈનમાં ઘરની રીતે ગોઠવાઈ ગયા અને આ બાળ પ્રભુ તો તમે વાત જ જવા દો કે જાણે કે પોતે જ કાર્ય કરતા હોય એ રીતે ને પોતાનું જ છે એ રીતે કરીને પોતે જાતે ડબ્બો લઈને તમામ બાળ પ્રભુઓને પીરસવાનું કામ શરૂ કરી દીધું। એ બાદ બીજા પણ બાળ પ્રભુ આવી ગયા અને કહે કે લાવો દીદી, અમે પણ આમ તમને પીરસાવાની અંદર થોડીક મદદ કરીએ અને અમે પણ આ સેવાના સહભાગી બનીએ। તો આપણે તો ના પડાતી જ નથી એમને, એટલે આપણે એમને પણ કામે સોંપી દીધું।
એ બાદ અમારા વડીલ પણ આ સેવાની અંદર જોડાઈ ગયા અને એમને પણ થોડુંક આપણને સપોર્ટ કર્યો અને શાક પીરસવાની કામગીરી શરૂ કરી. તમામ બાળપ્રભુઓને જમવાનું પીરસાઈ ગયા બાદ એક અલગ જ માહોલ ઊભો થઈ ગયો. ત્યાં પણ આપણે બાળગીત ગવડાવીને ગૌ માતાની અને જય શ્રી રામના નારા બોલાવીને ત્યાંથી જમણવાર આપણે શરૂ કર્યો. અને જુઓ તો ખરા કે કેટલી સરસ સ્માઇલ ચહેરાની સાથે એટલો આનંદથી આપણો ચહેરો ખુલ્લી ઉગતો હતો કે વાત જવા દો. ત્યારબાદ ફરીથી આપણે વાવડી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ગયા. ત્યાં પણ બાળકો આપણને જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. ત્યાં પણ લાઈનમાં બધા ગોઠવાઈ ગઈ ને ત્યાં પણ આપણે પીરસવાનું કામ શરૂ કરી દીધું. પોતપોતાનો વિભાગ હતો એ પોતપોતે પોતાની જાતે સંભાળીને પીરસવાનું કામ શરૂ કરી દીધું અને તમામ બાળપ્રભુ એને લઈને સાથે ચાલ્યા ગયા. ફરીશું નેક્સ્ટ વિડીયો.